નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4માં છેલ્લો જે ટોપિક છે ચલિત ગુંચળાવાળું ગેલ્વેનોમીટર એના વિશે વાત કરીશું આપણે, જેની અંદર જે કીધું છે તે પ્રમાણે ગેલ્વેનોમીટર. તો ભાઈ ગેલ્વેનોમીટર શું છે? તો વિદ્યુત પ્રવાહની નોંધ લેવા માટેનું એક સાધન છે. તેની રચના કેવી હોય છે? તો એમાં બે પ્રકારના ગેલ્વેનોમીટર હોય છે. આપણી બુકમાં આપ્યું છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, અને બીજું એક સ્થિત એવું તારવાળું સ્થિતિસ્થાપક તારવાળું ગેલ્વેનોમીટર પણ આવે છે. બેલેસ્ટિક ગેલ્વેનોમીટર એને કહે છે, અને જે ખૂબ મોટા વિસ્તારમાં બનાવવામાં આવે છે. વ્યવહારમાં ટેબલ ગેલ્વેનોમીટર એટલે જ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. એના વિશે આપણને ટોપિક આપેલો છે, તેની વાત કરીએ. બાજુની આકૃતિમાં મેં એ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર છે એની રેખાકૃતિ દોરેલી છે. તેની અંદર શું આવેલું હોય છે? તો જે દોર્યું છે પ્રમાણે તેની અંદર બે સ્થાયી ચુંબકીય ધ્રુવો હોય છે. કાયમી ચુંબક જે છે એના બનાવેલા નળાકાર કાપેલા એવા બે સ્થાયી ચુંબકીય ધ્રુવો હોય છે, જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે. તેની અંદર ઘણા બધા આંટા વીંટાળેલું લંબચોરસ અથવા અન્ય આકારનું ગૂંચળું બનાવેલું હોય છે. આ જે આપણે ઉપર લીટી જેવું દેખાય છે એ ગૂંચળાનો સંકેત છે. તો એવા ગૂંચળાને તેની અક્ષ ઉપર ભ્રમણ કરી શકે, મુક્ત ભ્રમણ કરી શકે તે રીતે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય છે. એ સિવાય ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર વધારે કેન્દ્રવર્તી બને, ત્રિજ્યાવર્તી બને, સેન્ટ્રલાઇઝ વધારે થાય અને તીવ્રતા વધે એ માટે વચ્ચે તેના અક્ષ ઉપર કેન્દ્ર પર નરમ લોખંડનો ગર્ભ, નરમ લોખંડનો નળાકાર મૂકેલો હોય છે. ગર્ભ એટલે અંદરનો ભાગ છે, પણ એ નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવેલો હોય છે. સાથે સાથે જ્યારે ગૂંચળામાં પ્રવાહ પસાર કરીએ ત્યારે ગૂંચળું કોણાવર્તન અનુભવે, ફરે, ભ્રમણ કરે. જે આગળ આપણે જોઈ ગયા કે બે સમાન અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારી ગૂંચળું રાખવામાં આવે તો તેના પર ટોર્ક લાગે છે, તે ભ્રમણ કરે છે. તો એ કેટલું ભ્રમણ કરે છે, કેટલું કોણાવર્તન કરે છે તે માપવા માટે તેની સાથે દર્શક જોડેલો હોય છે. દર્શકને યોગ્ય સ્કેલ ઉપર ફરતું રાખવામાં આવે છે, પણ પ્રવાહ પસાર કરવાથી ટોર્ક લાગે અને કોણાવર્તનને કારણે ગૂંચળું ફરે જ રાખે તો એ તો ગોળ ગોળ ફરશે, પણ આપણે તેને ચોક્કસ કોણે સ્થિર કરી દેવું છે. તો સ્થિત કોણાવર્તન મેળવવા માટે તેની સાથે સ્પ્રિંગ જોડેલી હોય છે. બુકમાં ઉલ્લેખ નથી કર્યો, પણ એક કમાન આકારની સ્પ્રિંગ હોય છે. આ જે આકાર છે, જે વચ્ચેથી આમ સર્પિલાકાર વર્તુળાકારે વળ વીંટાળેલા હોય એવી સ્પ્રિંગ છે, જેને કમાન આકારની સ્પ્રિંગ કહેવાય છે. એવી સ્પ્રિંગ સાથે ગૂંચળાને એક છેડો જોઈન્ટ કરેલો હોય છે, બીજો છેડો છે પેલો નળાકાર બ્લોક મૂક્યો છે, બરાબર, નળાકાર નરમ લોખંડનો જે નળાકાર મૂકેલો છે એની સાથે જોઈન્ટ કરેલો હોય છે. જેના કારણે જ્યારે ગૂંચળું ફરે ત્યારે અંદર સ્પ્રિંગમાં બળ ચડે અને એના અંદર પણ ટોર્ક ઉત્પન્ન થાય. એ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. તો ગૂંચળામાં ઉદ્ભવેલું ટોર્ક અને સ્પ્રિંગમાં ઉદ્ભવેલું ટોર્ક પરસ્પર વિરુદ્ધ એકબીજાને અસર નાબૂદ કરે, થોડુંક જ ફરીને કોણાવર્તન થોડુંક જ અનુભવીને સ્થિર થઈ જાય છે. એટલે સ્થિત કોણાવર્તન મેળવવા માટે સ્પ્રિંગ રાખેલી હોય છે. આ બધું જે વર્ણન હું બોલ્યો એ બધું બુકમાં વર્ણન નથી કર્યું, લિમિટેડ કર્યું છે. જેટલું કર્યું છે એટલું આપણે લખાણ લખવું જોઈએ. તો ભાઈ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, તેની અંદર શું આવેલું હોય છે? તો કે છે કે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ઘણા આંટા વીંટાળેલા ગૂંચળાને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં તેની અક્ષ પર મુક્ત ભ્રમણ કરે તે રીતે ટેકવવામાં આવ્યું અથવા ગોઠવવામાં આવ્યું છે. તે રીતે ગોઠવવામાં આવે છે. વળી
તેની અક્ષ જે છે અથવા તેનું જે કેન્દ્ર છે એ તેના કેન્દ્ર પર ગૂંચળાને અડકે નહીં તે રીતે, એટલે કોઈ કે ગૂંચળાના કેન્દ્ર પર અથવા અક્ષ ઉપર મૂકવાનું અને તે અડકે નહીં તે રીતે, એટલે નરમ લોખંડનો નળાકાર જે છે એને એવી રીતે ગોઠવવાનું કે ગૂંચળું જે છે તે એની વચ્ચે, ગૂંચળાની વચ્ચે આવી જાય, એટલે ઉપર ટેકો હોય, નીચે ટેકો હોય. હું જો એ બાબતને દર્શાવું તો આ જે નરમ લોખંડ જે છે એનો નળાકારને અણીવાળા એવા બે આધારો ઉપર ટેકવવામાં આવે. નરમ લોખંડનો નળાકાર છે અને ગૂંચળું જે છે એ ગૂંચળું સહેજ એક આડછેદનું એનું સમતલનું ક્ષેત્રફળ મોટું રાખવાનું, જેથી કરીને નરમ લોખંડનું નળાકાર વચ્ચે જ રહે, ગૂંચળું પોતે ફરી શકે એ રીતની રચના હોય છે. એટલે બુકમાં બધું વર્ણન કર્યું નથી, પણ આપણે એ બાબતનો ખ્યાલ રાખવાનો. વળી તેના કેન્દ્ર પર નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે, જે કેન્દ્રવર્તી કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર તો વધારશે જ, પણ તીવ્રતા વધારશે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તેની તીવ્રતા જે છે એ તેની તીવ્રતામાં વધારો કરે છે. હવે જ્યારે તમે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરશો, એટલે કોઈ કે અહીંયા કઈ રીતનો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, તો આ ફરીથી કહું, આ રેખાકૃતિ છે. ટેકનિકલ જે આપણે ઉપયોગ કરવાનો છે એવી જે છે એ આકૃતિ અથવા એની અંદર તો આ પ્રકારનું જોડાણ કરેલું હોય છે. આ ગૂંચળું જે છે તેની સાથે એક સોલ્ડરિંગ કરીને વાયર કાઢેલો હોય છે, નીચે પણ ટેકા સાથે, આ ટેકા જે બે છે તો આ ટેકા સાથે નીચેના ટેકા સાથે તમારે જોઈન્ટ કરવાનું, જે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું છે બે છેડા જોડેલા હોય છે, એટલે સીધા ગૂંચળા સાથેનું જોડાણ થઈ જાય અને ગૂંચળામાં પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ ત્યારે જ્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર પેલું ચુંબકીય ક્ષેત્ર છે તેના લીધે વિદ્યુત પ્રવાહધારી ગૂંચળું અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું, તેના કારણે તેના પર ટોર્ક લાગે છે. બરાબર, જ્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર ટોર્ક લાગે છે. હવે ટોર્કનું સૂત્ર અગાઉ આવી ગયું, ટોર્ક ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ, બટ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ધારો કે n આંટા વાળું ગૂંચળું છે તો n i a સદિશ ક્રોસ b સદિશ. વળી આમાં ક્રોસ પ્રોડક્ટ છે તો ટોર્કનું મૂલ્યની વાત કરીએ તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ n i a b sin થીટા. પણ આમાં ખાસ સમજવાનું છે, બુકમાં તો ડાયરેક્ટ સૂત્ર લખી દીધું છે કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોવાથી ફાયદો એ થાય છે કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, જરા જોઈ લેજો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ, ગૂંચળાનો સમતલનું ક્ષેત્રફળ સદિશ એ સદિશ છે. તો એ સદિશ અને બી સદિશ હંમેશા પરસ્પર લંબ જ રહે છે. ગૂંચળું ભલે કોણાવર્તન અનુભવે છતાં એ અને બી જે તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ જ રહે છે, એટલે કે થીટા ઓલવેઝ 90 થાય છે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને લીધે થીટા ઇઝ ઇક્વલ ટુ 90, therefore sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. માટે ટોર્ક જે છે ટોર્કનું મૂલ્ય બનશે NIAB. નંબર 2, આ ટોર્ક જે લાગે છે એના કારણે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે, પણ એની સાથે સ્પ્રિંગ જોડેલી છે. ગૂંચળાનું પરિભ્રમણ ટોર્ક લાગતા, ગૂંચળાને ટોર્ક લાગતા તે ફાઈ જેટલું ધારો કે કોણાવર્તન અનુભવે છે. માટે તેની સાથે જોડેલી જે સ્પ્રિંગ છે
સ્પ્રિંગ જેનો સંકેત અહીંયા લખ્યો છે SP, સ્પ્રિંગમાં બળ ચડે છે અને તેમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. તે કેટલું હોય તો પુનઃસ્થાપક ટોર્ક tau dash is equal to k into phi. જો phi જેટલું ગૂંચળું ફરે, ધારો કે 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી અથવા રેડિયનમાં π/2 રેડિયન π/3 રેડિયન, બરાબર. આ રેડિયનમાં જ લેવાનું હોય છે, પેલા ડિગ્રી પછી રેડિયનમાં રૂપાંતરણ કરવાનું હોય. તો આ phi જેટલું કોણાવર્તન અનુભવે તો કોણાવર્તનના સમપ્રમાણમાં તેમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે. એ જે ટોર્ક છે તે પેલા ઉદ્ભવતા ટોર્કને સમતોલે છે, બરાબર, જે ગૂંચળામાં ઉદ્ભવતા ટોર્કને સમતોલે છે. માટે ગૂંચળું શું કરશે તો ભાઈ સ્થિર કોણાવર્તન અનુભવે છે. કેટલું તો ભાઈ phi જેટલું સ્થિર કોણાવર્તન અનુભવે છે. એટલે કે એટલું કોણાવર્તન અનુભવીને સ્થિર થઈ જાય છે. કોણાવર્તન અનુભવે છે. તો જ્યારે સંતુલન સ્થિતિ આવી જાય એટલે કે બાહ્ય જે ટોર્ક લાગ્યો આપણે વિદ્યુત પ્રવાહધારી ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાને કારણે અને સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું એ બંને સરખા થઈ જાય. એટલે કે સંતુલન સ્થિતિમાં NIAB is equal to K phi. Therefore I બરાબર કેટલા અથવા phi બરાબર કેટલા, બુકમાં phi ને સૂત્રનું કરતા કર્યું છે, તો phi is equal to NIAB upon I ને કૌંસની બહાર લઈએ NAB upon K અને કૌંસ બહાર I. આ એવું કહેવા માંગે છે કે કૌંસની અંદર આપેલા પદો જે છે એ બધા અચળ છે. એટલે જેમ વધારે પ્રવાહ પસાર કરો તેમ કોણાવર્તન વધારે થાય, પ્રવાહ ઓછો પસાર કરો તેમ કોણાવર્તન ઓછું થાય. કૌંસમાં આપેલા પદો જે છે તે અચળ હોવાથી કૌંસવાળા પદો જે છે, કૌંસવાળા પદો અચળ હોવાથી phi ચલે છે I. તો આ સિદ્ધાંત પર ગેલ્વેનોમીટર કામ કરે છે. જેમ વધારે પ્રવાહ પસાર કરો તેમ કોણાવર્તન વધારે થાય. એ કોણાવર્તનને આધારે પ્રવાહનું મૂલ્ય મેઝર થાય, માપી શકાય. જે ગેલ્વેનોમીટરમાં જે દર્શક જોડવામાં આવ્યું છે એ દર્શકની મદદથી ખબર પડે. ધારો કે આપણે પ્રવાહ સહેજે પસાર કર્યો નથી, એ વખતે ગૂંચળું જે છે એ સમતોલનમાં છે, સ્થિર છે, અને એ વખતે દર્શક એનો જે છે એનો કાંટો જે છે તે મધ્યમાં છે. ગેલ્વેનોમીટરમાં સ્કેલિંગ આ પ્રકારનું હોય છે. મધ્ય જે બિંદુ છે તે 0, બીજી બાજુ 5, 10, 15, 20 એ પ્રમાણે સ્કેલમાં લીધું હોય છે. 5 એકમ, 10 એકમ, 15 એકમ, 20 એકમ. બીજી બાજુ પણ 5 એકમ, 10 એકમ, 15 એકમ, 20 એકમ. જ્યારે સહેજ પણ પ્રવાહ પસાર ન કર્યો હોય ત્યારે કાંટો છે તે મધ્યમાં એટલે 0 પર છે. જ્યારે પ્રવાહ પસાર કરો ત્યારે તેમાં કોણાવર્તન અનુભવશે. સ્થિર કોણાવર્તન એટલે કે સ્પ્રિંગ છે તેમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને ગૂંચળાનું ટોર્ક બંને સમાન થઈ જાય એટલે અટકી જશે. પણ પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરે તો બીજી બાજુ કોણાવર્તન બતાવશે. તો આ એમ કહે છે કે કોણાવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં છે. જો જાણીતો પ્રવાહ હોય તો એના આધારે તમે સ્કેલ માપ નક્કી કરી શકો. મને ખબર છે કે ચલો 5 માઇક્રોએમ્પિયર પ્રવાહ પસાર કર્યો અને કાંટો છે તે અહીંયા અટક્યો, તો કયો તેને 5 લખી દો અને પછી લખી શકો 5 માઇક્રોએમ્પિયર. આમ વિદ્યુત પ્રવાહની નોંધ લેવા માટે અથવા તો વિદ્યુત પ્રવાહ જે છે તેનું માપન, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે ચલિત કૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત પર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. ગેલ્વેનોમીટર કાર્ય કરે છે અને તેનો ઉપયોગ શું છે તો તેનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની નોંધ લેવા માટે અથવા
સૂક્ષ્મ પ્રવાહ જે છે માઇક્રો એમ્પિયરના ક્રમનું સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવા માટે ઉપયોગી છે, બરાબર, ઉપયોગી છે. અને તમને જો યાદ હોય તો ચેપ્ટર નંબર 3 ની અંદર વિસ્ટન બ્રિજ જે આપણે બનાવ્યો એની અંદર વચ્ચેની શાખામાં ગેલ્વાનોમીટર જોતા હતા. ગેલ્વાનોમીટરમાં આવર્તન 0 બતાવે એટલે કે આની અંદરથી વહેતો પ્રવાહ 0 થઈ ગયો ત્યારે તે વિસ્ટન બ્રિજ જે છે તે તટસ્થ સંતુલન સ્થિતિમાં આવ્યો એમ કહેવાય અથવા તટસ્થ બિંદુ મળ્યું છે એમ કહેવાય મીટર બ્રિજની વાત કરીએ તો ત્યાં આગળ આપણે ગેલ્વાનોમીટરનો ઉપયોગ કરતા હતા. હવે આ ગેલ્વાનોમીટર જે પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો તેમાં ડાયરેક્ટ પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા કેટલીક મુશ્કેલીઓ નડે છે એની વાત કરીએ. જો ગેલ્વાનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો કઈ કઈ મુશ્કેલીઓ નડે છે અને એ મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે કરી શકાય તે સમજીએ. ગેલ્વાનોમીટરનો મીટર તરીકે મીટર એટલે પ્રવાહ માપક અને પ્રવાહ માપક હંમેશા શ્રેણીમાં જોડવું પડે. વોલ્ટમીટર હોય તો વોલ્ટેજ એટલે વિદ્યુત દબાણ માપે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે, એ હંમેશા સમાંતર જોડવું પડે અને મીટર અથવા પ્રવાહ માપક હંમેશા શ્રેણીમાં જોડવું પડે. તો આનો આપણે ધારો કે મીટર તરીકે ડાયરેક્ટ ઉપયોગ કરવો છે તો નડતી મુશ્કેલીઓ કઈ. ગેલ્વાનોમીટરનો સીધો મીટર તરીકે ઉપયોગ કરતા નડતી મુશ્કેલીઓ જણાવો અને તેનું નિવારણ પણ જણાવો. તો પહેલા તો પ્રવાહ માપક તરીકે તેનો ઉપયોગ કરવો હોય તો શ્રેણીમાં જોડવું પડે, બરાબર. તો ગેલ્વાનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવા માટે જેમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તેની સાથે શ્રેણીમાં જોડવું પડે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે આને તમે શ્રેણીમાં જોડો તો આ તો સૂક્ષ્મ પ્રવાહ છે માપે છે. સૂક્ષ્મ પ્રવાહ પસાર થાય તરત જ છેલ્લો જે અંક છે જેને આપણે પૂર્ણ સ્કેલ કહીએ. પૂર્ણ સ્કેલ જેટલું સ્કેલ હોય તે પૂર્ણ થઈ જાય. ધારો કે બાઇક છે એનો સ્પીડોમીટર છે એના સ્પીડોમીટર પર અંકન કર્યું છે 120 તો 120 નો જે કાપો છે તેને પૂર્ણ સ્કેલ કહેવાય. તો પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે. કેટલીક વાર તો આઉટ ઓફ રેન્જ પણ જાય. કારણ કે છે કે જ્યારે તમે આને શ્રેણીમાં જોડો ત્યારે અત્યંત સંવેદનશીલ છે માટે કરીને આવું બને છે કે પહેલી મુશ્કેલી કે ગેલ્વાનોમીટર જે છે એ ગેલ્વાનોમીટરમાં માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ વહે તો પણ તે શું કરે છે તો કે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે છે. એટલે વ્યવહારમાં જે પ્રવાહ હોય આપણી પાસે બજારમાં મળતો જે સેલ છે લેક્લાન્સે સેલ સુકોકોઝ જેને આપણે સાદી ભાષામાં પાવર કહીએ છીએ તેની અંદર પણ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. તો એમાંથી ઉદ્ભવતો જે પ્રવાહ છે એ માપવા માટે પણ ગેલ્વાનોમીટર ડાયરેક્ટ વાપરીએ તો એનો કાંટો બહાર જતો રહે છે. પૂર્ણ સ્કેલ આવર્તન કરતા પણ બહાર જતો રહે છે. એ સૂક્ષ્મ પ્રવાહ જે છે વ્યવહારમાં માપવો અતિ સૂક્ષ્મ તો જ ઉપયોગમાં લઈ શકાય. બાકી એમાં પ્રોબ્લેમ આ રહે છે કે તરત જ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે છે. બીજી મુશ્કેલી શું કે તેમાં ઘણા આંટાવાળું ગૂંચળું હોવાથી તેનો અવરોધ મોટો હોવાથી તેની સાથે શ્રેણીમાં અવરોધ છે તે જેમાંથી વહેતો પ્રવાહ માપવાનો હોય એ શ્રેણીમાં ઉમેરવાનો.
એટલે અવરોધ મોટો હોવાથી તેનો અવરોધ પરિપથમાં ઉમેરાવાથી પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. જે પ્રવાહ માપવાનો હોય તેના કરતા જુદો પ્રવાહ વહેશે, કારણ કે આનો પોતાનો અવરોધ પણ પરિપથની અંદર એડ થશે, એ સાચા પ્રવાહનું માપન થતું નથી. તો આ બે મુશ્કેલીઓ અંદર થાય છે. ત્રીજી મુશ્કેલી આપણી બુકમાં આપી નથી. જો વધુ પડતો પ્રવાહ પસાર થાય તો ગુંચડાની અંદર I2RT સૂત્ર અનુસાર ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય અને ગૂંચળું બળી જવાની સંભાવના પણ રહે છે. તો આમ ટોટલ 3 મુશ્કેલી આવે. આપણને 2 મુશ્કેલી બુકમાં આપી છે. ચલો, આ મુશ્કેલી નિવારવા માટે એમણે શું કર્યું? તો મુશ્કેલીનું નિવારણ કરવા માટે આવું કર્યું છે. નિવારણ ગેલ્વાનોમીટર જે છે એ ગેલ્વાનોમીટરના સમાંતરમાં તેના અવરોધ કરતા ખૂબ ઓછા મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવે છે, જેને શન્ટ અવરોધ કહે છે. સંકેત એનો RS કહે છે. ધારો કે આ રીતની સ્થિતિ છે. મારી પાસે આ ગેલ્વાનોમીટર છે. ગેલ્વાનોમીટરનો આ સંકેત, એનો પોતાના ગુંચળાના કારણે આવતો અવરોધ કેપિટલ R છે. હવે આ ગેલ્વાનોમીટર પોતે પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવાનો છે. મારી પાસે આ ગેલ્વાનોમીટર છે, એનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવો છે. પણ જેટલો પ્રવાહ આપણે માપવો હોય બધો જ ગેલ્વાનોમીટરમાંથી વહે, એટલે ગેલ્વાનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે. તો એને નિવારવા માટે, એ મુશ્કેલ નિવારવા માટે ગેલ્વાનોમીટર જે છે એને સમાંતરમાં નાનો અવરોધ જોડવામાં આવ્યો. ગેલ્વાનોમીટર, એનો અવરોધ કેપિટલ R છે, તેને સમાંતરમાં લઘુ અવરોધ જોડ્યો, જેને RS કીધું. એનું નામ શન્ટ અવરોધ છે. તો આ જોડાણ સાથે જે હવે રચના બને એ આપણે સાદું ગેલ્વાનોમીટર ન કહેતા એને એ મીટર તરીકે ઓળખવામાં આવશે. ગેલ્વાનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કર્યું કહેવાય. કે નાનો અવરોધ જોડવાથી ફાયદો શું થાય? તો સમજો કે આ સમાંતરમાં જોડાયું એટલે પરિણામી અવરોધ જે છે ગેલ્વાનોમીટરનો Rg, આ અવરોધનું નામ આપણે Rg પાડીએ, ગેલ્વાનોમીટરનો અવરોધ. તો Rg ડેશ સમાંતરમાં જોડાઈ ગયા પછી Rg into RS upon Rg plus RS, અને આનો તમારે જવાબ જે આવે એ લગભગ RS જેટલો આવે. કોઈ કે કેવી રીતે? તો ભાઈ સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતા પણ પરિણામ નાનું આવે. આ ધારો કે લગભગ 60 ઓહ્મ જેટલો અવરોધ છે અને આનો અવરોધ 0.02 જેટલો છે, તો સમાંતર જોડાણનું રિઝલ્ટ લગભગ 0.02 ઓહ્મની આસપાસ આવે. તો એમ કહે છે કે અવરોધનું મૂલ્ય ઘટી ગયું. એટલે ફાયદો શું થયો સમજો કે પ્રવાહ અહીંયાથી આપણે જે માપવાનો હતો એ પ્રવાહ અહીંયા આવે તો અવરોધ નાનો હોય તેમાંથી પ્રવાહ વધારે વહે અને મોટો અવરોધ હોય ત્યાંથી પ્રવાહ ઓછો વહે. એટલે ગેલ્વાનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig ઓછો અને શન્ટ અવરોધમાંથી વહેતો પ્રવાહ Is વધારે, અને કુલ પ્રવાહ આપણે માપવાનો હતો તે I. એટલે ગેલ્વાનોમીટર તરત જ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દેશે નહીં. અને બીજું કે એમાં ગૂંચળું બળી જવાની સંભાવના પણ રહેતી નથી. અને ત્રીજી બાબત, અવરોધ પરિણામી ઘણો ઓછો થઈ ગયો એટલે પરિપથનો પ્રવાહ બદલાતો નથી, એટલે પ્રવાહનું સાચું મૂલ્ય પણ મપાય છે. ફરી એકવાર, ગેલ્વાનોમીટરને સમાંતરમાં નાનો અવરોધ શન્ટ અવરોધ જોડવાથી પૂર્ણ સ્કેલ આવર્તન જલ્દી થઈ જતું નથી. નંબર 2, મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી વહે છે એટલે ગૂંચળું બળી જવાની સંભાવના રહેતી નથી. નંબર 3, પરિણામી અવરોધ સમાંતર જોડ્યા પછી ગેલ્વાનોમીટરનો જે અવરોધ થયો પરિણામી એ ખૂબ નાનો હોવાને કારણે પરિપથનો અવરોધ બદલાતો નથી અને પ્રવાહનું મૂલ્ય પણ બદલાતું નથી, એટલે પ્રવાહનું સાચું માપન પણ થઈ શકે. આમ 3 મુશ્કેલી એક સાથે નિવારી શકાય છે. એટલે તમને કદાચ પરીક્ષામાં પ્રશ્ન કરે
કે ગેલ્વાનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે શું કરવું જોઈએ, અથવા ગેલ્વાનોમીટરનો સીધો એ મીટર તરીકે ઉપયોગ કરતા કઈ મુશ્કેલી પડે છે અને તેનું નિવારણ જણાવો. તો આ જે બાબત છે તમારે લખવી જોઈએ. આની નીચે આપણે આ નોંધ કરી દઈએ કે આ પરિણામી અવરોધ ઘટતા શું થાય છે, તો ભાઈ પરિપથનો અવરોધ બદલાતો નથી. પરિપથનો અવરોધ ખાસ બદલાતો નથી, માટે પ્રવાહ પણ બદલાતો નથી અને પૂર્ણ સ્કેલ આવર્તન પણ થઈ જતું નથી. પૂર્ણ સ્કેલ આવર્તન પણ થઈ જતું નથી. તો આ બધી મુશ્કેલી આની અંદર નિવાર્ય કહેવાય. હવે આની સાથે બીજી એક નાની બાબત ઉમેરી છે કે આ ઈ મીટર જે છે અથવા ગેલ્વાનોમીટર જે રૂપાંતરણ કર્યું છે તેની પ્રવાહ સંવેદિતા કેટલી? પ્રવાહ સંવેદિતા એટલે શું? તો એકમ પ્રવાહ દીઠ કોણાવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. ગેલ્વાનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે શું? તો ભાઈ I એકમ પ્રવાહ પસાર કરવાથી જેટલો કોણાવર્તન થાય એને પ્રવાહ સંવેદિતા કહેવાય. તો એ આપણે આગળ જે સમીકરણ મેળવ્યું હતું એનો ઉપયોગ કરી મેળવી શકાય. ફાઈ બરાબર સૂત્ર હતું NAB/K into I. Therefore phi upon I is equal to NAB/K. આ ગેલ્વાનોમીટરની પ્રવાહ સંવેદિતા છે. એકમ પ્રવાહ પસાર કરવાથી ગેલ્વાનોમીટરનું જે આવર્તન થાય એની પ્રવાહ સંવેદિતા કહે છે. એ જ પ્રમાણે જો આને વોલ્ટમીટર તરીકે વિદ્યુત દબાણ માપક તરીકે ઉપયોગ કરવો હોય તો એમાં પણ મુશ્કેલી નડવાની. બરાબર. ગેલ્વાનોમીટરનો સીધો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરતા કઈ મુશ્કેલીઓ નડે? તો એક તો આ પૂર્ણ સ્કેલ આવર્તન વાળું આવશે, પણ જોડવાનું હવે શ્રેણીને બદલે સમાંતરમાં છે. પહેલા તો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે સમાંતરમાં જોડવું પડે. બીજી બાબત, સમાંતરમાં જોડો એટલે એનો અવરોધ જે છે એ પેલા જેને સમાંતર આપણે વોલ્ટેજ માપવાનો છે એની સાથે સમાંતર જોડાણમાં આવે એટલે અવરોધ બદલાઈ જાય. અવરોધ બદલાઈ જવાને કારણે જેમ આપણે લખતા હતા કે ભાઈ અંદર પ્રવાહ બદલાઈ જતો હતો એમ અહીંયા વોલ્ટેજ બદલાઈ જાય. પહેલા તો પ્રવાહનું મૂલ્ય બદલાય, પ્રવાહ બદલાવાથી વોલ્ટેજ બદલાઈ જાય છે. આ તો રહેવાનું જ. ગેલ્વાનોમીટરમાં માઇક્રોએમ્પિયરનો પ્રવાહ વહે તો પણ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે છે. એટલે પૂર્ણ સ્કેલ આવર્તન વાળી સમસ્યા તો ખરી જ. તેમાં ઘણા આંટાવાળું ગૂંચવું એટલે અવરોધ મોટો હોવાથી તેનો અવરોધ પરિપથમાં ઉમેરાવાથી શું થાય? તો ભાઈ કુલ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ બદલાઈ જાય છે. એટલે જે વિદ્યુત સ્થિતિમાનનું માપન કરવું હોય તેના કરતાં જુદું માપન થાય છે. અને એનું નિવારણ શું કરાય એ પછી વાત કરીએ. પહેલા જોડાણની વાત કરી દઈએ કે ભાઈ આ ગેલ્વાનોમીટર જે છે એનો આપણે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ તો જેને સમાંતરમાં વોલ્ટેજ માપવાનો હોય એની સાથે જ્યારે સમાંતર જોડીએ, ચલો ધારો કે મારી પાસે આ અવરોધ છે R1 અને બીજો અવરોધ છે R2. તો R2 ને સમાંતર વોલ્ટેજ માપવો છે. તો મેં અહીંયા ગેલ્વાનોમીટર જોડ્યું. તો ગેલ્વાનોમીટરનો પોતાનો અવરોધ છે Rg. તો Rg એની સાથે સમાંતરમાં ઉમેરવાનું. એટલે આનો અવરોધનું મૂલ્ય બદલાઈ જાય, માટે તેમાં વહેતો પ્રવાહ બદલાઈ જાય
અને પ્રવાહ બદલાવાને કારણે વોલ્ટેજ જે માપવાનો હોય તો તે બદલાઈ જાય. એ માટે શું કરવું? તો ભાઈ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ઘણો ઓછો વહેવો જોઈએ. મોટા ભાગનો પ્રવાહ અવરોધ R2 માંથી વહેવો જોઈએ. એ માટે આવું કહે છે કે ભાઈ ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે તેમાંથી વહેતા પ્રવાહ જે છે એ પ્રવાહનું મૂલ્ય અત્યંત સૂક્ષ્મ હોવું જોઈએ. તો તે માટે તેનો અવરોધ ખૂબ મોટો હોવો જોઈએ. તો આ હવે નિવારણ થયું કહેવાય કે ભાઈ સમાંતરમાં નહીં પણ શ્રેણીમાં મોટો અવરોધ જોડો તો ગેલ્વેનોમીટરનો અવરોધ વધી જશે, એટલે એમાંથી વહેતો પ્રવાહ છે એનું મૂલ્ય ખૂબ જ ઓછું થઈ જશે. મોટા ભાગનો પ્રવાહ જે છે તે R2 માંથી વહેશે. સાથે સાથે આનો અવરોધ ખૂબ જ મોટો હોય તો સમાંતર જોડાણનો અવરોધ લગભગ R2 જેટલો જ રહેશે, એટલે ખૂબ મોટો અવરોધ હોવો જોઈએ. તો તે માટે તેની સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડવામાં આવે છે. એટલે આપણી પાસે આ ગેલ્વેનોમીટર હતું પહેલા, જે આપણે વોલ્ટેજ માપવા માટે ઉપયોગમાં લેવાના હતા. હવે એ જે ગેલ્વેનોમીટર છે તેનું મારે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો અગાઉ જે લીધું હતું એ પ્રમાણે ગેલ્વેનોમીટરની સાથે RG જેટલો અવરોધ તો પોતાનો છે જ, પણ બીજો અવરોધ કેપિટલ R જેટલો શ્રેણીમાં મોટો અવરોધ જોડવો પડે. અને આવું જોડાણ કરવાથી જે રચના બની એ આપણું વોલ્ટમીટર થશે. જો R is very much greater than RG થશે. ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ જોડો એટલે તેમાંથી વહેતો પ્રવાહ નેગ્લિજિબલ હશે, એટલે એનો અવરોધ ખૂબ જ મોટો થાય તો પરિણામી અવરોધનું મૂલ્ય નહીં બદલાય. તેમાંથી વહેતો પ્રવાહ જે છે પ્રવાહનું મૂલ્ય નહીં બદલાય, R2 માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય નહીં બદલાય અને વોલ્ટેજનું સાચું માપન પણ થઈ શકશે. તો આ જે છે એને ગણતરી કરીને પણ દર્શાવ્યું કે જો સમાંતર શ્રેણી જોડાણમાં કરો તો ભાઈ R પ્લસ RG, પણ R ઘણા જ મોટા હોવાને કારણે ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ કેટલા થવાના? તો R થવાના. RG નું મૂલ્ય નહીવત છે એટલે કુલ અવરોધ કેપિટલ R એટલો થવાનો. બરાબર. હવે તેમાં પણ વોલ્ટેજ સંવેદિતાની વાત કરીએ. વોલ્ટેજ સંવેદિતા એટલે શું? તો ભાઈ એકમ વોલ્ટેજ દીઠ જે કોણાવર્તન થાય એને વોલ્ટેજ સંવેદિતા કહેવાય. ફાઈ એટલે કોણાવર્તન, તો એકમ વોલ્ટેજ દીઠ જે કોણાવર્તન થાય એને વોલ્ટેજ સંવેદિતા કહેવાય. એક જ ન લાવી તો આગળનું સૂત્ર યાદ કરો. phi is equal to NAB/K into I હતા. બંને બાજુ V વડે ભાગતા તો phi/V is equal to NAB/K into I/V. આ થઈ વોલ્ટેજ સંવેદિતા. સામે V/I એટલે R, પણ I/V એટલે 1/R. માટે વોલ્ટેજ સંવેદિતા phi/V is equal to NAB/K અને into 1/R. આ જે છે તે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આવ્યું. પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા એમાં બદલવા માટેની વાત કરી છે કે ભાઈ પ્રવાહ સંવેદિતા જે છે phi/I એમાં આંટાની સંખ્યા બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા બમણી થશે, પણ વોલ્ટેજ સંવેદિતા નહીં બદલાય. જો n ને બદલે twice n કરો તો પ્રવાહ સંવેદિતા phi/I જે છે તે બમણી થશે. બરાબર. પ્રવાહ સંવેદિતા બમણી થશે, પરંતુ આંટાની સંખ્યા બમણી કરીએ તો અવરોધનું મૂલ્ય જે છે પણ બમણું થાય છે, તો વોલ્ટેજ સંવેદિતા તો બદલાતી નથી.
બરાબર. એ ફાઈ અપોન વી જે હતા એના એ જ રહે છે. ફરી એકવાર, જો ગૂંચળામાં આંટાની સંખ્યા બદલવામાં આવે તો પ્રવાહ સંવેદિતા બદલાય છે પણ વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. તો આ સાથે આપણે બુકની અંદર આપેલા થિયોરિટિકલ પોઈન્ટ છે તે આ ચેપ્ટરના પૂર્ણ થાય છે. બીજી બાબત જે બુકમાં નથી આપી એ આપણે જરૂરિયાત છે એટલે એ પણ સાથે લઈ લઈએ. કેટલીક વાર બોર્ડની ગુજકેટની જે નીટ અને JEE જે છે તેની અંદર તમારે આ ગેલ્વાનોમીટર જે છે એની ક્ષમતા પરના પ્રશ્નો આવે છે કે ગેલ્વાનોમીટરની વોલ્ટેજ ક્ષમતા બમણી કરવી છે, પ્રવાહ ક્ષમતા બમણી કરવી છે તો કેટલો અવરોધ જોડવો પડે અને કેવી રીતે જોડવો પડે, શ્રેણીમાં કે સમાંતર. તો એક વાત તો ચોક્કસ છે કે જો ગેલ્વાનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડો તો એ મીટર બને એટલે વધારે પ્રવાહ માપતું બની જાય, અને શ્રેણીમાં મોટો અવરોધ જોડો તો તે વોલ્ટેજ માપતું એટલે કે વોલ્ટમીટર બની જાય. તો પ્રવાહ ક્ષમતા અને વોલ્ટેજ ક્ષમતા જેટલા ગણી કરવી હોય એના માટેનું આપણે સૂત્ર બનાવી રાખીએ. ધારો કે પેલા સંકેતોની વાત કરી, Ig એટલે ગેલ્વાનોમીટરની પ્રવાહ ક્ષમતા. એ ક્ષમતા એટલે કે એનાથી વધારે પ્રવાહ પસાર કરી શકાય નહીં. ગેલ્વાનોમીટરનો કાંટો છેલ્લા અંક ઉપર આવી જાય એટલા સુધીનો જે પ્રવાહ પસાર કરો એને ગેલ્વાનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. પછી એનો અવરોધ Rg એટલે કે ગેલ્વાનોમીટરનો અવરોધ છે. પણ મેં Vg લખ્યું તો ગેલ્વાનોમીટરની વોલ્ટેજ ક્ષમતા છે. બરાબર. એટલે કેટલી હોય તો અવરોધ અને પ્રવાહના ગુણાકાર જેટલી, Rg into Ig. આ શું કહેવાય તો ભાઈ ગેલ્વાનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. હવે શન્ટ અવરોધનું સૂત્ર ક્ષમતા જે છે એ કેળવવા માટે ધારો કે મારે I પ્રવાહ માપવો છે એટલે I એ શું છે, નવી પ્રવાહ ક્ષમતા. વોલ્ટેજ પ્રવાહ માપવા માટે ગેલ્વાનોમીટરની નવી પ્રવાહ ક્ષમતા છે. આટલો મારે પ્રવાહ માપવો છે તો શન્ટ કેટલો જોડવો પડે તો Rs is equal to Ig into G, Ig into Rg upon I minus Ig. આ આપણી બુકમાં આપ્યું નથી. જરૂરી એવો શન્ટ. ગેલ્વાનોમીટરની પ્રવાહ ક્ષમતા I કરવી હોય, Ig પ્રવાહ માપી શકતો હતો, I પ્રવાહ માપતો કરી દેવું છે તો કેટલો શન્ટ જોડવો પડશે સમાંતરમાં એનું સૂત્ર. પછી n ગણી ક્ષમતા એટલે કેવી I ની કિંમત એ Ig કરતા n ગણી છે તો અહીંયા Nig મૂકો તો Ig કોમન નીકળે, અંશ છેદમાં ઉડી જાય તો એ વખતે શન્ટનું સૂત્ર મળશે ગેલ્વાનોમીટરનો અવરોધ upon n-1. ગેલ્વાનોમીટરની પ્રવાહ ક્ષમતા 5 ગણી કરવી છે તો કેટલો શન્ટ જોડવો પડશે તો 5 માંથી 1 જાય એટલે 4. તો ગેલ્વાનોમીટરના અવરોધ કરતા ચોથા ભાગનો અવરોધ સમાંતરમાં જોડવો પડે એવું આ કહેવા માંગે છે. તો એ જ પ્રમાણે વોલ્ટમીટર બનાવવાનું હોય એની વોલ્ટેજ ક્ષમતા આપણે આપી દીધી. તો એમાં શું કહે છે કે જે શ્રેણીમાં અવરોધ જોડવો પડે. શ્રેણી અવરોધનું નામ આપણે RS પાડીએ. બરાબર. તો શ્રેણીમાં જોડવો પડતો અવરોધ વોલ્ટેજ ક્ષમતા, નવી વોલ્ટેજ ક્ષમતાને V લખીએ, નવી વોલ્ટેજ ક્ષમતા બરાબર V, અને શ્રેણી અવરોધ જે છે એને અલગ સંકેત આપીએ. શ્રેણી અવરોધ જે બુકમાં કેપિટલ R લખ્યો છે તો R હોય તો R નું સૂત્ર શું બને તો R is equal to શ્રેણીમાં જોડવો પડતો અવરોધ, શ્રેણી અવરોધ. તો R is equal to કેટલા તો V upon Ig minus Rg. આપણે જેટલા પરિપથ દોર્યા હતા એમાંથી આ સૂત્ર બનાવી શકાય. બરાબર. અત્યારે આપણને થિયરી આપી નથી એટલે આપણે એમાં વધુ પડતા નથી પણ સૂત્ર તો ઉપયોગી છે એટલે તૈયાર કરી દેવાના. વોલ્ટેજ ક્ષમતા
ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કરતા નવી વોલ્ટેજ ક્ષમતા જો n ગણી કરીએ એટલે nVg, તો તે વખતે આ સૂત્રની અંદર v ને બદલે nVg મૂકો તો આવું સૂત્ર થાય R બરાબર nVg. Vg એટલે કેટલા? તો Ig into Rg છેદમાં Ig માઇનસ Rg. Ig કેન્સલ, તો Rg કોમન કાઢો તો શ્રેણી અવરોધનું સૂત્ર થયું n into n-1 into Rg. આમ વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો n-1 into Rg જેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે, અને પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો Rg upon n-1 જેટલો અવરોધ સમાંતરમાં જોડવો પડે. આમ આ જે સૂત્ર છે એ તમારે ગુજકેટ, બોર્ડ, JEE અને NEET બધા માટે અગત્યના છે, તો તમારે આ સૂત્રો નોંધી રાખવાના રહેશે. આટલા સુધી રાખીએ અને આગળ ઉદાહરણો પછી જોઈશું. નમસ્કાર.